જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ બુદ્ધિશાળી માણસ કેને કહેવાય અને બુદ્ધિશાળી માણસ છે એનું સર્ટિફિકેટ કોણ આપે. મિત્રો, જે માણસની કૃતિની અંદર એની બુદ્ધિ દેખાતી હોય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. કોઈ પણ પ્રકારનો નિર્ણયથી, કૃતિથી, વ્યવહારથી કંઈ પણ જે વિચારશીલ વર્ગ જેની પ્રશંસા કરે અને જે માં કંઈક અલગ ખાસિયત દેખાય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. અને આનું સર્ટિફિકેટ આખો માનવ સમાજ, હર સમાજ આપે કે ભાઈ આ તો બુદ્ધિશાળી માણસ છે. બુદ્ધિ જીવનમાં નથી હોતી એવું નહીં, બુદ્ધિ હર કોઈ માણસની અંદર હોય છે, પણ બુદ્ધિની નિર્ણય શક્તિ જ્યારે જ્યારે જેવી જેવી વાત હોય એ પ્રમાણે કુશળતાપૂર્વક નિર્ણય કરતી હોય ને અને એ નિર્ણય સર્વ માનવ સમાજ માન્ય રાખતો હોય ને એવી બુદ્ધિ વાપરનારો માણસ બુદ્ધિશાળી માણસ કહેવાય. મિત્રો, બુદ્ધિશાળી માણસ એટલે એવું ન સમજવું કે બીજા બધા બુદ્ધિ વગરના જ હોય એમ. બધામાં બુદ્ધિ હોય, પણ બુદ્ધિ જ્યાં વાપરવાની થતી હોય ત્યાં જ વાપરવી. જેટલી વાપરવાની થતી હોય એ પ્રમાણે જ વાપરવી. અને બુદ્ધિને જે પ્રકારે, જે કામમાં, જે રીત પદ્ધતિથી જે વાપરી શકે ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. આપણે જોઈએ છીએ કે સમાજની અંદર ઉંમરથી મોટા માણસો હોય, પૈસેથી મોટા માણસો હોય, હોદ્દાથી મોટા માણસો હોય, પણ જે સમાજની અંદર આવા પ્રખર માણસો હોય છતાં એ સમાજનું સંચાલન કરવાવાળો કોઈ વ્યક્તિ સામાન્ય માણસ હોય એ કરતો હોય. એનું કારણ શું હોય? કે સમાજે એનો માપદંડ કાઢ્યો હોય, સમાજે એને સમજ્યો હોય, સમાજે એને સાનુકૂળ સમજ્યો હોય. આવા માપદંડ કાઢી અને જે સમાજમાં નિમણૂક હર કોઈ માણસ જે માણસની પસંદગી કરે ને એ માણસ બુદ્ધિશાળી હોય. એ માણસ ના માટે જે સમાજે વિશ્વાસ મૂક્યો હોય, કુટુંબે વિશ્વાસ મૂક્યો હોય કે આ માણસ અન્ય સમાજની અંદર જશે, વાત લઈને જશે તો આપણો વિકાસ થશે એવું જ કરશે. આ માણસ દીવારો નહીં ફૂકે. આવો હર કોઈ માણસને, જે માણસ પ્રત્યે આત્મવિશ્વાસ હોય ને એ માણસ બુદ્ધિશાળી માણસ ગણાય. બુદ્ધિનો ઉપયોગ જ્યારે જ્યારે અને જે કામ માટે કરવાનો થતો હોય અને અઘરામાં અઘરું કામ હોય, જ્યાં કામ સુધરવાની શંકા હોય
એવી જગ્યાએ એ માણસ જઈ અને સાનુકૂળતાથી જે માણસ પાસે કામ લેવાનું છે, જે માણસ પાસેથી કામ કઢાવવાનું છે, એ સંબંધો સાચવીને કામ કઢાવી શકે, સંબંધો સામા જોડી શકે અને અપજસ જેવી વાત યશમાં મેળવી શકે અને કલેશ જેવી કરુણતાથી પ્રેમમાં પરિવર્તન કરી શકે ને કે કરાવી શકે ને, એને બુદ્ધિશાળી માણસ કહેવાય. પ્રત્યક્ષ નિર્ણયો કઈ રીતે લેવા, એને અનુસંધાનીને રહેવા, આ નિર્ણયથી પરિણામ શું આવશે એ સચોટ માર્ગદર્શન જેની પાસે હોય ને અને નિર્ણય કરતો હોય ને એનો એ નિર્ણય એ પ્રમાણે જ આવતો હોય ને, એને મિત્રો બુદ્ધિશાળી માણસ કહેવાય. આપણે જોયું છે ને કે આપણે એ માણસ હોય અને આઈએસ અધિકારી પણ માણસ હોય અને ગામડાનો ખેડૂત પણ માણસ હોય, પણ એ આઈએસઆઈ અધિકારી પાસે ગામડાનો ખેડૂત પોતાની વાત મૂકવા માટે એવા મુદ્દા રજૂ કરતો હોય ને, જે વન ક્લાસના આઈએસ અધિકારી હોય એ પણ જમીન ખોતરવા માંડે, ફાફા મારવા માંડે, આવા વ્યક્તિને બુદ્ધિશાળી માણસ કહેવાય. અને જે સમાજના અંદર, જે ગામની અંદર, જે રાષ્ટ્રની અંદર જે આવા બુદ્ધિશાળી માણસો હોય ને એની ઉન્નતિ થાય. પરંતુ આ બુદ્ધિ જે છે એ કેના લક્ષ્ય હોવી જોઈએ? પોતાના માટે તો બધું કરે માણસ, પણ આ બુદ્ધિ એનું બુદ્ધિશાળી માણસ છે એનું સર્ટિફિકેટ ક્યારે મળે? તો હવેની વાત કરું છું કે આવો બુદ્ધિશાળી માણસ પોતાના સમાજને, અન્ય સમાજને, ગામને, રાષ્ટ્રને ઉન્નતિના શિખર ઉપર લઈ જાય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. એને કોઈ સમાજની, અન્ય સમાજના, ગામની, તાલુકાની, જિલ્લાની, રાજ્યની ગમે તેવી બેઠક ઉપર બેસાડવામાં આવે અને કોઈ પણ ભેદભાવ કર્યા વગર નિષ્પાપ, નિષ્કલંક, શુદ્ધ બુદ્ધિથી, એની નિર્ણય શક્તિથી અને એના વિચારથી પ્રત્યક્ષને ફાયદો થાય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. અને પ્રત્યેક સમાજ, માનવ સમાજ એને વાહવાકાર કરે, એનો જયઘોષ કરે અને એની બુદ્ધિની પ્રશંસા કરે કે ફલાણો વ્યક્તિ જે છે એ ખરેખર બુદ્ધિશાળી છે, એનું સર્ટિફિકેટ છે. એટલે મિત્રો, જીવનમાં હંમેશા માટે બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જેના કાર્યની અંદર, કામની અંદર, જે તમને એના કામની અંદર એ બુદ્ધિના દર્શન થતા હોય અને એ બુદ્ધિ એની સર્વ સમાજને કામે આવતી હોય ત્યારે સર્વ સમાજ એ બુદ્ધિના વખાણ કરે ને એનું સર્ટિફિકેટ કહેવાય. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.